ડાબા અંગૂઠામાંથી પુરુષ અને જમણા અંગૂઠામાંથી સ્ત્રીની ઉત્પત્તિ કરી મનુ અને શત્રુપા પ્રકૃતિ પુરુષનું પહેલું જોડું બનાવ્યું. બે પુત્ર થયા. એક ઉત્તાનપાદ નામનો રાજા થયો અને બીજો પ્રિયવ્રત નામનો રાજા થયો. 3 દીકરી છે, આકૃતિ, પ્રસૂતિ અને દેહુતિ. અહીંયા લગ્નની કથા બતાવી છે. દીકરો શા માટે ભૂલેલાને જાગૃત કરાવે તે દીકરો. દેહુતિ માના લગ્ન કરાવવા છે. કરદમ નામના ઋષિની પસંદગી કરી અને કરદમ ઋષિને પિતાએ જઈને કીધું, મહારાજ આપ મારું સુવર્ણ દાન પણ સ્વીકારો અને સાથે સાથે કન્યા દાન પણ સ્વીકારો. કરદમ ઋષિએ શરત મૂકી. આપણે શરતો મૂકીએ છીએ, પણ આપણી શરત અને કરદમ ઋષિની શરત બંનેમાં ઘણો તફાવત છે. કરદમ ઋષિએ કીધું, મારી શરત તમારી જોડે નથી, તમારી દીકરીની સાથે છે. આપણે શરતો તો મૂકીએ છીએ, પણ આપણી શરતો કેવી છે? કેટલી પૈઠણ હાલશો ને કેટલા તોલા હાલશો. જ્યારે કરદમ ઋષિએ કીધું, મારી શરત તમારી દીકરીની સાથે છે, પહેલી શરત બતાવી, હું એક ઋષિકુમાર છું ને તમે એક રાજકુંવરી છો. મારા ઘરમાં માટીનું પણ વાસણ નથી, શું તમને મારા ઘરે ફાવશે? બીજી શરત, જે દિવસે તમે પુત્રની ઈચ્છા કરશો એ દિવસે હું તમારો ત્યાગ કરી દઈશ. બંને શરતોને દેહુતિ માએ સ્વીકારી. સાજન માજન તૈયાર છે. સોળે શણગાર સજેલી દેહુતિ માને લગ્ન મંડપમાં લાવે. આ ક્રિયાને બહુ સમજવા જેવી છે. છેડા ગાંઠનો પ્રસંગ, 4 મંગળ. આ શાસ્ત્રએ આપણને જે વિધિ વિધાન આપ્યા છે એ બહુ સમજવા જેવા છે. 4 મંગળ એ 4 પગથિયા છે. ધર્મ, અર્થ, કાર્ય અને મોક્ષ. અમે બંને ધર્મમાં સાથે રહીશું, અમે બંને અર્થ ઉપાર્જન સાથે કરીશું, અમે બંને સંસાર સુખ સાથે ભોગવીશું અને અમે બંને મોક્ષના રાહ તરફ એક સાથે ચાલીશું. પણ આજકાલ કોઈને આ બધું સમજવાનો ટાઈમ નથી. ગોર મહારાજને એમ કહી દે, મહારાજ જલ્દી લગ્ન પતાવી દો. અને આજકાલ તો હવે ફોટોગ્રાફર જ અડધા ગોર મહારાજ થઈ ગયા. હા, ફોટોગ્રાફર એમ કે આવું કરો, આ કરો, આ કરો. એટલે ગોર મહારાજ કે મારે શાંતિ, મારે કશું કહેવાનું જ નહીં. શાસ્ત્રે જે આખું વિધાન બતાવ્યું છે, એ લગ્નનો મંડપ, એ ચોરી, એના પણ વાસ્તુ છે, વાસ્તુદેવ છે. શાસ્ત્ર એમ કહે છે, જ્યાં ભગવાન બિરાજમાન થતા હોય ત્યાં આપણે ચંપલ પહેરીને ન જવાય. તો એ લગ્ન મંડપ પણ એ વાસ્તુનો વાસ છે. ત્યાં જ્યાં ભગવાન ગણપતિની પૂજન કરીએ છીએ, તો એ લગ્નના મોયરામાં પણ ચંપલ પહેરીને ના જવાય. પણ આજકાલ આપણે બધા ચંપલ પહેરીને બધે ચડી જઈએ છીએ. ગોર મહારાજ સમજાવે પણ કોઈને સાંભળવાનો સમય જ નથી. એની અમાન્યતા છે, મર્યાદા છે. ત્યાં ચંપલ પહેરીને ન જવાય. ચંપલ નીચે ઉતારો અને પછી લગ્ન મંડપમાં પ્રવેશ કરો. કારણ ત્યાં દેવ બિરાજે છે, અગ્નિ નારાયણ બિરાજે છે, ગણપતિનું સ્થાપન છે, વાસ્તુદેવનો ત્યાં વાસ છે. પણ આ બધું સમજવાનો કોઈને ટાઈમ નથી. ગાડરિયા પ્રવાહની જેમ બધું ચાલ્યા જ કરે છે. દેહુતિમાના લગ્ન થયા, કન્યા વિદાય થઈ. દેહુતિમાએ ઘરે આવીને જોયું, કોઈ મેલ નથી, ઝૂંપડું છે. કરદમ ઋષિ સમાધિમાં બેસી ગયા. દેહુતિમાએ અલંકારોનો ત્યાગ કર્યો, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા. કરદમ ઋષિ આંખ ખોલીને જોયું, અરે દેવી, તમારા પિતાએ આ બધું આપ્યું છે, તો એને પહેરો ને શા માટે તમે એનો ત્યાગ કરો છો?
ત્યારે દેહૂતીમાં બોલ્યા છે, આ અલંકાર, આ શણગારની શોભા ક્યાં છે? તો મારા પિતાના ઘરે છે. અને અહીંયા મારી શોભા કઈ છે? તો આ વલ્કલ વસ્ત્ર એ જ મારી શોભા છે. તેથી મેં એનો ત્યાગ કરી દીધો. રોજ પોતાના પતિની પાસેથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સમય ઉપર સમય વ્યતીત થયો. નવ કન્યાઓના જન્મ થયા. નવ કન્યાઓ યુવાન બની. 9 ઋષિકુમારોની સાથે 9 કન્યાના લગ્ન કરાવી દીધા.